ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મોડ થાય નહીં ને તો હાલ જાઓ. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામ માળી રામ, જય માં કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ઉઠી બ્રશ કરીને ત્યારે હવે ચા પી લેશું. એટલે ચા પીને પછી આપણે અમારે ઘઉં થોડાક ચારવાના છે તો એ કામ કરી દઈશું. ચલો ગાઈસ, બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યું. હવે અમે બંને અત્યારે ચા પીવા આવી ગયા છે. તમારે પીવી કારણ કે સવારમાં તો ચા પીવી પડે તો મસ્ત મૂડ આવે. અને ગુડ મોર્નિંગની સવાર ચા પીવાથી જ થાય. ચલો ભાઈ, તમારે ચા પીવી તો આવી જાવ, કારણ કે સવારની ચાની ચુસ્કી આપણે ખાસ લેવી જરૂરી છે. પછી પીવાની સીધી 4 વાગે. બરાબર? તો ચલો ભાઈ, ચા પી લ્યા, તમારે પીવી તો આવી જાઓ. હવે આપણે આવી ગયા, હવે આપણે સ્ટાર્ટ કરીશું. ઘઉં ખાલી ચારવાના છે. નવી આનશે અવની ને મમ્મી બે વેણ છે. અને એમના શું એલર્જીના હિસાબથી આપણે એમના સાફ નહીં કરતા અને આપણે થોડીક મદદ કરવી પડે ઘરની અંદર. ચલો ગાઈસ, હવે આપણે મિશન ચાલુ કરશું ઘઉં સાફ. નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા ને હવે મારે જવું છે, કારણ કે સેન્ડીને થોડીક તબિયત ખરાબ છે તો મારે એને લઈને દવાખાને જવું છે. તો ચલો ગાઈસ, વાગી જશે 10:30. તો ફટાફટ આપણે જઈશું દવાખાને. અને દવાખાનું બી અહીંથી 5 કિલોમીટર દૂર છે. તો ચલો ગાઈસ, ફટાફટ જઈને પછી આવીને પછી મારે જવું છે નોકરી. હાલો ગાઈસ, અત્યારે મેં દવા લેવા ગયા હતા. 2 દિવસ તબિયત મારી ખરાબ છે, એટલે જો તબિયત 2 દિવસ નથી સારી તો મારી દવા લેવા ગયા હતા. હાલ દવા લઈને આવ્યા મેં ઘરે. હવે એના પપ્પા ભરે એમની ટિફિન જવાનું નોકરી. ગાઈસ તરિયા બહુ ભરે તો હું દવા લેવા ગઈ હતી મારા પપ્પા એવું. અને આમ શું આમ શરીર કરવું બોલવું અમને ચાવ થાય ને શરીરમાં એવું લાગે તો દવા લેવા ગયા હતા. હાલ જ આવીને બેઠા છે. એને પપ્પાને જવાનું નોકરી હવે. આપણે જે હતા દવાખાને ને દવાખાને અત્યારે આવી ગયા છે ઘરે, કારણ કે શું સવારથી માથાકૂટ જ ચાલે નકરી. કારણ કે સવારે ઉઠીને બ્રશ કરીને પછી ચા પીધીને તરત ઘઉં થોડાક ચારવા હતા. ઘઉં ચાર લીધા. ઘઉં ચારીને ફટાફટ નાહ્યો. નાહીને માતાજીને અગરબત્તી કરી, દીવાબત્તી કરી નાખી. દીવાબત્તી કરીને પાછા સેન્ડીને થોડોક તાવ ને એવું આવી. દવાખાને ગયા દવા લેવા માટે. દવા લઈને આવ્યા ને પછી અત્યારે નોકરીનો ટાઈમ થઈ ગયો. એટલે કારણ કે શું થોડોક તો ટાઈમ મળતો જ નહીં. અને નોકરી બી થોડુંક કામ હવે 2-3 દિવસથી આવી છે, કારણ કે થોડુંક મારે સેમ્પલ કટિંગ કરવું છે ને એટલા માટે થોડુંક કામ એવી રહેવાનું. અને તો કશો વાંધો નહીં, કામ છે તો કામ તો કરવું જ પડે ભાઈ. કામ કરે છે હવે છૂટકો નહીં. તો માં શક્તિ હાલે ભાઈ. ચલો હવે ટિફિન ભરાય છે આપણું. ટિફિન ભરાઈ જાય એટલે ફટાફટ નીકળશું આપણે સાથે. શું ના તું ખાજે, તારે અપ્પા છે. તને તાવ આવે તો તું ખા. એ તો ઝાડ ના હોય એના વેલા હોય. ના મારે કંઈ ખાવું નહીં. તમે ખાઓ. આપણે શાક રોટલો બહુ થઈ ગયો. બેસ્ટનું બેસ્ટ શાક રોટલો. ચલો ના એક લાઈન શું તારું આવી જો મેં મને એક ધરા ખાલી એ બી પોચી શીખે છે ઢીલી ઢેર થઈ. ચલો અત્યારે છોડી આખા ઘરનું કામ કરવું પડે. છોડી કંટાળી જાય અમારો વાંધો નહીં બેટા. 2 દડા કર ત્યાં મળી જાય ભાઈ, કામ કરશે. રાખે ને થોડી વઘારીને ખાઈ જાવ. રહી ગઈ નાખીને વઘારીને ફ્રાય કરીને, બરાબર સારી લાગે એમ. ચા બાબુથી આમ તો વઘારીને ખાય ને જરાક તો સારી જરાક ખાટી અમુક કરી આવે. ચલો ભાઈ, જશું નોકરી. આપણે ટિફિન ભરી ગયું. મળશું સાંજે રિટર્નમાં ઘરે. અત્યારે ભાભી બનાવે છે રોટલી. આમાં અહીંયા મમ્મીએ બનાવ્યું. ઓ બાબા કોબીજ શાક બનાવ્યું છે. બરી ખબર હું પપ્પા ને ભાઈ બે જોવે છે મેચ. ચલો ગાઈસ, જમવા બેસી જાય છે. તમારે જમવું હોય તો આવી જાઓ બધા. ભગવાને જમી લીધું એવું? ચલો ચલો ગાઈસ, બધા જમવા. ચલો ભાઈ જમવા આજે બનાવી ખીચડી કારેલાનું શાક બનાવવા માટે.
અને બડું શાક બનાવ્યું પેટી કરી છે જો શાક છે તે ખાવું હોય ચલો કોબીસ ને ખીચડી રોટલી છાસ અને આ દૂધ ડુંગળી ગોળ ને પાણી પાણી તો હોવું જ જોઈએ ને. તો ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. કચરો અને હજુ રસોડું સાફ કરવાનું બાકી છે ને કોણ લોભી ત્યાં ઘસે વાસણ કોણ લોભી ઘસે વાસણ અહીંયા મમ્મી પોતું કરતી નહીં ટીવીમાં જોજો કરે તો પોતું કરી ના હોય તો રવા દે ને. અને પપ્પા સુમીને કેટલું સારું કહેવાય જો ખાઈને તારી આયરો હોઈ જાય અને અહીંયા ધોઈ નાખે તો સારું અમારે. તમે એક દાડો તો ઘરનું કામ કરીને બતાડો ખરા થાક લાગે કે નહીં લાગતો નહીં મમ્મી સાચી વાત છે કે નહીં. નહીં બપુ જોતી ફટાફટ આમ પોતું કરી દે. કઈ જોરાવતું નહીં એમ કોઈ જોરાવે હેલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી.